આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરીના રેકેટમાં સંકળાયેલો એક નાસ્તો વળતો આરોપી આણંદમાંથી ઝડપી પડાયો છે। આ આરોપી યુવાઓને વિદેશમાં નોકરીના બહાને પ્રથમ થાઈલેન્ડ મોકલતો અને ત્યારબાદ નદીના રસ્તે ગેરકાયદેસર રીતે મ્યાનમાર પહોંચાડતો। ત્યાં ચાઇનીઝ સાયબર ગેંગ દ્વારા તેમને સાયબર ગુનામાં ધકેલવામાં આવતા, જ્યાં તેમને દેશ વિરોધી ઠગાઈ, ઓનલાઈન ચીટિંગ જેવા ગુનાઓમાં મજબૂર કરવામાં આવતા। સુરતમાં સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય ગુનામાં સંકળાયેલો નાસ્તો વળતો આરોપી આણંદ જિલ્લામાંથી સાયબર ક્રાઇમ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓની ગેંગ દેશના વિવિધ રાજ્યોના નોકરી શોધતા લોકોને નોકરીની લાલચ આપી થાઈલેન્ડ મોકલતો હતો, ત્યાંથી તેમને નદીના રસ્તે ગેરકાયદેસરપણે મ્યાનમાર પહોંચાડવામાં આવતા હતા। મ્યાનમારમાં આવેલી ચાઇનીઝ સાયબર ક્રાઇમ કંપનીઓમાં માણસોને ભરતી કરી સાયબર ગુના કરાવવામાં આવતા હતા। આ ગુનાની શરૂઆતમાં જ સુરત સાયબર પોલીસ સ્ટેશન પર 30 ઓગસ્ટે FIR દાખલ કરવામાં આવી હતી। ગુનાની તપાસ પછી અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તાજેતરમાં ધરપકડ થયેલા આરોપી અલ્ફાઝ હનીફભાઈ અઝીઝ મેમનને ન્યાય સમક્ષ રજૂ કરવામાં આવશે। આ મામલે હાલ તપાસ હજી ચાલુ છે। સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની, એ લોકોએ 7મા આરોપીને પણ પાડ્યું છે। એમનું નામ છે અલ્ફાઝ મેમન। એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે અમે લોકોને બાતમી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું, એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે। એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફ્તાર કરી હતી, તો દાનિશના જે ઉપરનો એજન્ટ હતો એનું નામ છે અલ્ફાઝ। અને અલ્ફાઝ જાતે 4-5 મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યાનમાર ખાતે, ફેબ્રુઆરીથી મઈ સુધી, અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં જ છે, એમની સાથે સંકલનમાં હતો અને એમને મદદગારીમાં બીજા 2-3 માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં। અને એના સિવાય 2-3 દિવસ પહેલાં પણ ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી, પણ જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે એ જે 3 માણસો છે એમને કંઈક એ લોકો જ્યાં બેંકોકમાં લેન્ડ થઈ ગયા હતા, પછી 2 દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કરી નથી અને તમે લોકો પરત આવી જાઓ। પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા। એમાંથી બે જે ભોગ બનનાર છે એ આણંદના છે અને એક સુરતનો છે। એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા।